ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. વ્રજ બાળકોમાં એક બ્રાહ્મણનો છોકરો પણ આવતો હતો. તેની ઉંમર 4 વર્ષની હતી. તેનું નામ મધુમંગલ. મધુમંગલ શાંડિલ્ય ઋષિના પુત્ર છે. શ્રી કૃષ્ણ મધુમંગલને કહે છે કે તું રોજ અમારા ઘરનું ખાય છે, પણ તારા ઘરનું કોઈ દિવસ મને ખવડાવતો નથી. અતિશય પવિત્ર અને તપસ્વી બ્રાહ્મણ હોય તેના ઘરનું માગીને પણ ખાવું, એવું આપણને શાસ્ત્ર કહે છે. પવિત્ર બ્રાહ્મણના ઘરનું ખાવાથી આપણી બુદ્ધિ પવિત્ર થાય છે. એટલે શ્રી કૃષ્ણે મધુમંગલના ઘરનું ખાવાની ઈચ્છા કરી છે. યશોદાજી વૈશ્ય છે. જનોય ગ્રહણ કર્યા પછી બ્રાહ્મણથી વૈશ્યના હાથનું જમાય નહીં. એટલે યશોદાજીએ શાંડિલ્ય ઋષિને કહેલું, તમે મધુમંગલને જનોય આપશો તે પછી મારે ઘેર જમવા મોકલશો નહીં. માટે ત્યાં સુધી તેને રોજ મારા ઘેર જમવા મોકલજો. મધુમંગલ રોજ જમવા આવે છે. ગોરનો દીકરો છે. એટલે યશોદામાં મધુમંગલને ખૂબ માનથી ને પ્રેમથી જમાડે છે. આજે કનૈયો મધુમંગલની પાછળ પડ્યો. તું રોજ અમારા ઘરનું ખાય છે, મને કોઈ દિવસ તારા ઘરનું ખવડાવતો નથી. મારે આજે તારા ઘરનું ખાવું છે. આજે તારા ઘેર જા અને જે કાંઈ હોય તે લઈ આવ. ભક્તિ એની સફળ છે કે પરમાત્મા જેના ઘરનું માંગીને ખાય છે. મધુમંગલ દોડતો મા પાસે આવ્યો. માનું નામ પૂર્ણમાસી. મધુમંગલ પૂર્ણમાસીને કહે છે, આજે લાલાને આપણા ઘરનું ખાવું છે. લાલાએ કહ્યું છે કે જે તારા ઘરમાં હોય તો લઈ આવ. માએ જે બનાવ્યું હોય તે મને આપ. પૂર્ણમાસીને તો આનંદ થયો, પણ ઘરમાં કંઈ રસોઈ બનાવી નથી. શાંડિલ્ય ઋષિ મહાન તપસ્વી, ત્રિકાળ કરનાર પવિત્ર બ્રાહ્મણ. શાંડિલ્ય ઋષિ સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતા, પણ રાત્રે 8 વાગે તેનું નિત્ય કર્મ પૂરું થાય. પ્રાતઃ સંધ્યા, ગાયત્રીની 24 માળા, પંચદેવોને અભિષેક, ગણપતિને અભિષેક, પંચાયત દેવની પૂજા, લક્ષ્મીનારાયણનું પૂજન, આ બધું કરે ત્યાં 12 વાગી જાય. એટલે વિશ્વદેવ, યજ્ઞ, હોમ, તે પછી મધ્યાહ્ન સંધ્યા, અને એ સંધ્યા પછી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ભાગવતનો પાઠ, તે પછી 21,000 ભગવાનના નામ જપ, ત્યાં તો સાંજ પડી જાય. સાયંકાળની સંધ્યાનો વખત થઈ જાય. જમવાનો સમય જ ક્યાંથી મળે. એવા તપસ્વી બ્રાહ્મણ કે ખાવાની ફુરસદ નથી, એટલે રાત્રે એકવાર ફળાહાર કરતા હતા. રાત્રે દૂધ ફળનો આહાર કરી અને શાંડિલ્ય ઋષિ સૂઈ જાય. એકવાર ભજનમાં આનંદ મળી જાય તો પછી સંસારનો આનંદ ભિખ્ખો લાગે. આ જીવને ભજનમાં આનંદ મળતો નથી ને, એટલે તો બીજા વિષયોમાં આનંદ શોધવા ભટક્યા કરે છે. બ્રાહ્મણનો અવતાર તપ માટે છે. બ્રાહ્મણ વિલાસમાં પડે એ ભગવાનને ગમતું નથી. વૈશ્ય અને ક્ષત્રિય વિલાસમાં પડે તો થોડું એ ક્ષમ્ય છે. બ્રાહ્મણ માટે તે ક્ષમ્ય નથી. બ્રાહ્મણ મરતા સુધી ભોગ ભોગવવાની ઈચ્છા ન રાખે તો મર્યા પછી ભગવાન તેને દિવ્ય આનંદ આપે છે. શાંડિલ્ય ઋષિ અને તેમના પત્ની તપસ્વી હતા. પતિને જમાડ્યા સિવાય જે સ્ત્રી જમે છે તેને બહુ પાપ લાગે છે, એવું શાસ્ત્ર નોંધે છે. પતિ ભોજન ન કરે એટલે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે ભોજન ન કરવું. એટલે પૂર્ણમાસી પણ ફળાહારથી ચલાવી લે છે. પતિદેવ ફળ ખાય પછી બાકી રહેલા ફળ જ પૂર્ણમાસી ખાય. ઘરમાં એક છોકરો હતો. તે નંદબાબાને ઘેર જાય એટલે ઘરમાં કાંઈ રસોઈ કરતા જ નથી. પતિમાં ઈશ્વરની ભાવના નહીં રાખીએ તો મૂર્તિમાં ઈશ્વરનો ભાવ કદી થશે ને. મારા પતિ ઉપવાસી છે, ફળાહારી છે, એટલે પૂર્ણમાસી પણ ઘરમાં રસોઈ બનાવતા નથી. સંતોષમાં જે સુખ છે તે સંપત્તિમાં નથી. સંપત્તિથી તો વિકાર વાસના વધે છે. જીવનમાં જરૂરિયાત જેમ જેમ ઓછી કરીએ તેમ તેમ પાપ ઘટે. ભોગ વધે તો પાપ વધે.
ભોગ ઘટે તો પાપ ઘટે. આદત અને હાજતને વધારવી નહીં તો સુખી થવાય. આ જોઈએનો અંત આવતો નથી. નક્કી કરીએ, મારે બીજું કાંઈ જોઈતું નથી, મારે તો મારો ભગવાન હોય એટલે ઘણું. હરિ ઓમ.